એક શિલ્પી એક જંગલમાંથી પસાર થતો હતો. તેને રસ્તામાં બે સુંદર અને મજબૂત પથ્થરો મળ્યા. તેણે વિચાર્યું કે આમાંથી ભગવાનની મૂર્તિ બનાવું. શિલ્પીએ પહેલા પથ્થર પર પોતાની ટાંકણી અને હથોડીથી ઘા મારવાનું શરૂ કર્યું. જેવો પહેલો ઘા પડ્યો, પથ્થરમાંથી અવાજ આવ્યો, "અરે ભાઈ, મને બહુ દુખે છે. રહેવા દે, મારે મૂર્તિ નથી બનવું. મને મારા હાલ પર જ છોડી દે." શિલ્પીને દયા આવી. તેણે એ પથ્થર છોડી દીધો અને બીજા પથ્થર પાસે ગયો. શિલ્પીએ બીજા પથ્થર પર ઘા મારવાનું શરૂ કર્યું. આ પથ્થરને પણ એટલું જ દર્દ થતું હતું, પણ તેણે મન મક્કમ રાખ્યું. તેણે વિચાર્યું કે જો અત્યારે આ કષ્ટ સહન કરી લઈશ તો મારું રૂપ બદલાઈ જશે. થોડા દિવસોની મહેનત પછી તે પથ્થરમાંથી એક અત્યંત સુંદર ભગવાનની મૂર્તિ તૈયાર થઈ. ગામના લોકો ત્યાં મંદિર બનાવવા આવ્યા. તેમણે મૂર્તિ તરીકે બીજા પથ્થરની પસંદગી કરી અને તેને ગર્ભગૃહમાં સ્થાપિત કર્યો. હવે લોકો ત્યાં આવીને એ મૂર્તિ પર ફૂલ ચડાવતા અને પૂજા કરતા. ત્યારે પહેલા પથ્થરનું શું થયું? લોકોએ તેને મંદિરના પગથિયા પાસે મૂકી દીધો, જેથી લોકો તેના પર નાળિયેર વધેરી શકે. પગથિયાવાળા પથ્થરે મૂર્તિ બનેલા પથ્થરને પૂછ્યું, "તારા નસીબ કેટલા સારા છે. લોકો તારી પૂજા કરે છે અને મારા પર નાળિયેર ફોડે છે." ત્યારે મૂર્તિએ જવાબ આપ્યો, "જો તે શરૂઆતના થોડા ઘા સહન કરી લીધા હોત તો આજે તારી જગ્યાએ પણ લોકો પૂજા કરતા હોત. કષ્ટ વગર કંઈ મળતું નથી. જીવનમાં આગળ વધવા માટે શરૂઆતમાં જે સંઘર્ષ કે મહેનત કરવી પડે છે, તેનાથી ક્યારેય ડરવું જોઈએ નહીં."